ફ્રેન્ડ, તો તમે જુઓ કેટલું સુંદર લોકેશન છે, કેટલું મસ્ત લોકેશન છે. તો મિત્રો તમને લાગે છે ને કે હું ખંડાલામાં છું, પણ નહીં મિત્રો, હું ગુજરાતમાં છું, ગુજરાતના ભાવનગર જિલ્લામાં. અને અત્યારે હું એ જગ્યા ઉપર છું જે 650 વર્ષ જૂની છે. તો ફ્રેન્ડ્સ, આ જગ્યા કેટલી સુંદર છે. અને આ તમે જોઈ શકો છો કે બધી બાજુ ડુંગરોની વચ્ચે આ મંદિર આવેલું છે. અને અહીંયા ઘણા બધા લોકો દર્શન કરવા આવે છે અને એનું આનંદ માણે છે. તો એટલી બધી ગાડીઓ જોતા તમને અંદાજો તો આવી જ ગયો હશે કે અહીંયા લોકો ની ભીડ બહુ જ રહેતી હશે. બધા અહીંયા આનંદ માણવા આવતા હશે, ભક્તો દર્શન કરવા પણ આવતા હશે અહીંયા. તો આપણે અહીંયા આગળ આવતા જોઈએ કે થોડીક સીડીઓ છે, જે સીડીઓ ચડીને મંદિર ઉપર જવાય છે. સીડીઓની બાજુમાં તમે જોવો છો કે જે એક પાણીનો કુંડ છે જેમાં બધા નાઈ રહ્યા છે. તો જો આ એટલી સીડીઓ છે, જે સીડીઓ ચડીને મંદિર આવે છે. તો આપણે મંદિરે પહોંચી ગયા છીએ. ચાલો હું તમને દર્શન કરાવું અને અહીંયાનો થોડોક ઇતિહાસ પણ જણાવું. તો અહીંયા જુઓ કેટલા તો દર્શન કરવા આવે છે. અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે એટલે અહીંયા ભીડ વધારે રહે છે. મહાદેવના દર્શન કર્યા બાદ તમને હું એક વાત જણાવું. મંદિરોમાં તમે જોયું હશે વૃક્ષો ને એવું ઘણું બધું હશે, પણ હા, એક ખાસ વાત હું તમને જણાવું કે આ મંદિરની એક સાઈડ સામે તમે જોશો તો બિલીપત્રનું વૃક્ષ છે. તમે જોવો છો કેટલા ભક્તો અહીંયા આવ્યા છે. ને હા, અહીંયા તમે જુઓ દીપમાળા પણ પ્રગટાવેલી છે. કેટલી બધી ભીડ છે અત્યારે અહીંયા. તમને ચાની પ્રસાદી પણ મળે છે. અને જુઓ તમે, અહીંયા મંદિરની વચ્ચોવચ્ચ આવેલું આ પીપળો છે, જેના છાયાથી બધા અહીંયા શાંતિથી બેસી શકે છે, આરામ કરી શકે છે. તો હવે હું તમને આ મંદિરનો થોડોક ઇતિહાસ જણાવું. 650 વર્ષ જૂનું આ મંદિર છે. અહીંયા એક ગામમાં એક ભક્ત હતા જે ભક્તિ બહુ જ કરતા મહાદેવ. એની એક ગાય હતી જેનું નામ સુરભી હતું. જે સુરભી છે ને એ ચરતી ચરતી આ જગ્યાએ આવતી, જગ્યાએ ઘણો બધો સમય વિતાવતી. અને પછી એક દિવસ એ ભગતને થયું કે આ ગાય ચારો ચરવા જાય છે તો ત્યાં એ એટલી ઘડી શું કરે છે. તો એક દિવસ એમની પાછળ, એ સુરભી ગાયની પાછળ તે
આવે છે અને જોવે છે તો ત્યારે એ ગાય છે એ એક રાફડા ઉપર એને દૂધ વરસાવતી હોય છે. તો એ ભક્તને આશ્ચર્ય થાય છે કે આ ગાય આ રીતે કેમ કરે છે. તો એણે માણસોને કીધું અને પછી એ રાફડો ખોદવાનું કીધું. એ રાફડો ખોદતા એમને નાગદાદા નીકળે છે પેલા, અને પછી એને ઊંડું ખોદતા એની અંદર ત્રણ શિવબાણ નીકળે છે, જેના કારણે આ મહાદેવની સ્થાપના થઈ અને માલનાથ મહાદેવ કહેવાય. આની સ્થાપના ભાવનગરના નરેશ એવા તખ્તસિંહજીના હાથે 650 વર્ષ પહેલા થઈ હતી. તો ચાલો આપણે મહાદેવના દર્શન કર્યા બાદ હવે આયા જોઈએ કે બીજું શું શું છે. તો જો અહીંયા સરસ મજાના રમકડા મળે છે બાળકોના. તો જો તમે અહીંયા બધી જ જાતના નાના મોટા રમકડા મળે છે, જે એક્ઝેક્ટ મંદિરની સીડીઓ પાસે છે. તો ચાલો આપણે આગળ જઈએ. તો જો મંદિરની બાજુમાં કેટલો મસ્ત સરસ મજાની જગ્યા છે, જ્યાં મોટો જબ્બર વડલો છે. તો જો આપણે આગળ આવ્યા, અહીંયા તો કેટલી સરસ મજાની સ્ટોલ છે, નાસ્તો છે. તમે અહીંયા આવો તો તમારો આખો દિવસનો ટાઈમ વયો જાય એવું છે. અહીંયા નાસ્તા પાણીની વ્યવસ્થા છે, બેસવા માટે જગ્યા છે, ફોટોસ પાડવા માટે સારું એવું લોકેશન છે. તમે આ જુઓ પાછળથી કેટલો મસ્ત વ્યૂ આવે છે. તો આ નાસ્તાના સ્ટોલ પછી અહીંયાથી એક રસ્તો જાય છે જે ઉપરની તરફ જાય છે, ડુંગર તરફ. આપણે જોઈએ ત્યાં શું છે. તો અહીંયા ઉપર જોવા જેવું ઘણું બધું છે, ફોટોસ પાડવાનું સારું એવું લોકેશન છે, પવન ચક્કી છે. તમને ખૂબ જ આનંદ આવશે. તમે જરૂર એકવાર માલનાથ મહાદેવની મુલાકાત લેજો. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ વંશ ટૂરને.